रोम रोम भाइयों। तो रोम रोम सीताराम जय माता बधाने स्वागत है मारा नवा ब्लॉगनी अंदर ने सवार सवारे આપણે આવી ગયા વાડીએ તો વાડીએ જોઈ શકો છો આપણે રીંગણીઓ અને કેવા રીંગણા આવે છે તે કોમેન્ટ કરજો મિત્રો। જો તમને બતાવી દઉં રીંગણા આપણી વાડીના ઓર્ગેનિક જોઈ શકો છો, બિલકુલ આમાં દવા છાંટવામાં આવતી નહીં। આપણે જે રાસાયણિક દવા આવે છે ઓનલી ફોર છાણિયું ખાતર નાખવાનું અને દેશી દવા જીવામૃત તથા એવી બધી દવાઓ જ આપણે નાખવામાં આવે છે। જો રીંગણા કેવા આવે છે તે કોમેન્ટ કરજો મિત્રો। બાકી જો રીંગણા તમને આજે બતાવીશ તો જો આ બધા આપણે રીંગણા આવી રહ્યા છે અને કોઈ નાના અને મોટા રીંગણા છે, તો તમે પણ વાવો ઓર્ગેનિક આપણે શાકભાજીઓ। બાકી જો મસ્ત મજાના રીંગણા, બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી જો આપણા બધા રીંગણા ઠેર ત્યાં સુધી આપણે રીંગણ્યું છે, બાકી બ્લોગમાં બને રહેજો મિત્રો। આ બાજુ આપણા ચણા જોઈ શકો છો, આમાં ફાલ ફૂલ આવી ગયા છે અને આ બાજુ આપણે નીંદ્યું હતું અને વીખડું હાંક્યું હતું તો જો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે। આ બાજુ આપણે વીખડું હાંકેલું, જો તમે કેવું હાંક્યું છે તે પણ આ બાજુ નેદણી પડ્યું, જો ખડબડ આપણે બધા કાપી નાખ્યા। કાલે આપણે જે શક્કરટેટી અને તરબૂચના છોડ વાવ્યા હતા રોપ, તેને જો આપણે પાણી કાલે ચાલુ કર્યું હતું, જો તમે એકદમ કમ્પ્લીટ પી ગયું અને ઉગી પણ ગયા છે। તો તમે પણ વાવજો, અમે પણ વાવ્યું હતું તો ઠેઠ ત્યાં સુધી આપણે પારો કર્યો છે, પેલી બાજુ એક પારો અને એક આ બાજુ। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થોડાક આપણે અરંડા લણી નાખ્યા જોઈ શકો છો ને આ બાજુ આપણે ઢગલો। તો મિત્રો આ બાજુ આપણા ઘઉં અને આ બાજુ આપણે રચકો જોઈ શકો છો, ચીકુડી અને રચકો। પેલી બાજુ આપણે રોહિતભાઈ વાઢી રહ્યા છે અને જો મસ્ત મજાનો રચકો। બાકી અરંડા કેવા છે જો, કેમ કે આ તો છાણિયું ખાતરનો ઢગલો થઈ ગયેલો એટલે મસ્ત છે। બાકી બ્લોગમાં તો મિત્રો આપણે જે જો રચકો વઢ નાખ્યો આટલો અને આટલો આપણે ઘરે લઈ જવાનો છે પાડી માટે, અને બીજો આપણે ગાય માટે ગાહડી વાઢી હતી તે પણ તમને બતાવી દઉં। તો મિત્રો આપણે આવી ગયા જીરાવાળા ખેતર અને આ બાજુ જો આપણું કોળા જીરું મસ્ત મજાનું, અને જો ડોડીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો, મસ્ત મજાનું જીરું છે। ત્રણ પાણી પાયેલા છે, ચોથું પસ પાવાનું છે હવે। બાકી જુઓ ડોડી ઓડિયું આવવાની શરૂઆત થઈ ગઈ છે જોઈ શકો છો તમે। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બ્લોગમાં બને રહેજો। હવે જઈએ ત્યાં આપણે ઘઉં બતાવવાના છે, જ્યાં ચોથા ભાગે પાણી આપ્યું છે ત્યાં કેવા ઘઉં છે તે તમને બ્લોગમાં આપણે બાજુના ખેતરમાં ઘઉંમાં પાણી આપ્યું હતું ચોથા ભાગે, તે આ ઘઉં જોઈ શકો છો કેવા છે, 3 પાણી પાવ્યા છે મસ્ત મજાના ઘઉં। તો માવઠાની અસર હતી એટલે જોઈ શકો છો તુવેર પણ ભેગી કરી નાખી છે જો તમે। તો આજે ઉતરવાનું છે આપણે ખાડની અંદર, જો એકદમ ખાડો ખાલી કરી નાખ્યો છે, પેલી બાજુ રોહિતભાઈ અને ભોંગડા અંદરથી કાઢવાના છે તો બ્લોગમાં। તો અને આ બાજુ અમારે કરશનભાઈ બધા બેઠા। જય માતાજી કરશનભાઈ, કેમ છો? મજા મજા, ચા ચાલુ એમ। આ બાજુ અમારે પોલોબા, જય માતાજી પોલોબા, રોહિતભાઈ જય માતાજી, ચા મૂક્યો જોઈ શકો છો, ચા મૂક્યો છે। બાકી બ્લોગમાં બને રહેજો મિત્રો। હવે કરીશું બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં। લાઈક, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। જય માતાજી।